હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। હું આજે લઈને આવી છું લીલી તુવેરની કચોરી। ચાલો આપણે બનાવીએ। સૌથી પહેલાં તુવેરના દાણાને મિક્સરમાં પીસી લો। પછી ગેસ ચાલુ કરી તેની પર કઢાઈ મૂકો। તેમાં 3 પરી તેલ નાખો। તેમાં તલ, હિંગ, લસણની પેસ્ટ, મરચાંની પેસ્ટ, દાણાનો ભૂકો, લીલું લસણ નાખી સારી રીતે મિક્સ કરી લો। હવે તેમાં મસાલો કરી લો। 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું નાખો। પછી તેમાં પીસેલી તુવેર નાખો। હવે તેને સારી રીતે મિક્સ કરી તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખો અને તેને થોડી વાર ચડવા દો। ત્યાં સુધીમાં આપણે કચોરી માટે લોટ બાંધી લઈએ। 1 વાટકી મેદાનો લોટ, તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખો। પછી તેમાં 1 ચમચી હળદર, 1 ચમચી મરચું, 1 ચમચી ધાણા જીરું અને પછી 2 પરી તેલ નાખો। પછી લોટ બાંધી દો। લોટ બંધાઈ ગયા પછી કચોરીના સ્ટફિંગમાં ખાંડ અને લીંબુ નાખી દો। હવે આ સ્ટફિંગને નાના નાના ગોળ આકાર આપી દો। પછી પૂરી વણી તેની ઉપર સ્ટફિંગ મૂકી આ રીતે પેક કરી લો। હવે તેને તળી લો। આપણી ગરમા ગરમ કચોરી તૈયાર છે। તમે કચોરીની મજા દહીં, લીલી ચટણી કે સોસ સાથે તેની મજા માણી શકો છો। જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। આવતા વીકમાં નવી રેસીપી લઈને આવીશ। થેન્ક યુ।